હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધિકા કિચનમાં આપનું સ્વાગત છે. અને આજે હું બનાવીશ લસણની ચટણી. તેના માટે મેં અહીંયા લસણ લીધું છે અને બીજું મેં અહીંયા શેકાવા મૂકી દીધું. આવી રીતે લસણ શેકી લેવાનું. હવે લસણની ચટણી સાથે આપણે અહીંયા ભાખરીનો લોટ હું બાંધું છું. ભાખરી અને લસણની ચટણી સવારમાં નાસ્તો. આવી રીતે લોટ બાંધી દેવાનો. આપણો લોટ બંધાઈ ગયો છે અને આ બાજુ આપણું લસણ પણ શેકાઈ ગયું છે. આવી રીતે શેકી લેવાનું. હવે તેને ફોલી નાખવાનું. બતાવી છે. હવે આપણું આ લસણ શેકાઈ ગયું છે, તેને આવી રીતે ફોલી નાખશું. હજી ગરમ છે. તમે એકવાર શેકેલા લસણની ચટણી બનાવજો, બહુ સરસ લાગે. હવે આપણું લસણ ફોલી લીધું છે. જુઓ તમે, આવી રીતે બધું ફોલી લેવાનું અને પછી તેને હવે આપણે ખાંડી નાખશું. તેમાં આપણે જીરું નાખશું, હિંગ, હળદર પાવડર ને કાશ્મીરી મરચું. સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે તેલ ગરમ કરશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે હિંગ નાખશું.
ખાંડેલી ચટણી નાખી દઈશું. આપણું લસણ બળી ન જાય તે માટે આપણે થોડુંક પાણી નાખશું. હવે તેને શેકવા દઈશું. આપણે આવી રીતે સતાળી લેવાની છે. આ ચટણી પરોઠા પછી રોટલી ભાખરી રોટલા સાથે બહુ સરસ લાગે. તમે પણ એકવાર ટ્રાય કરજો લસણ શેકીને. જો તેલ આપણું છૂટું પડી ગયું એટલે હવે આપણું લસણ શેકાઈ ગયું છે. મસાલો બધો તેલ છૂટું પડી જાય ત્યાં સુધી શેકવાની એને. અને જરૂર પડે તો તમને એમ થાય લસણ બળે છે તો સેજ પાણી પાછું રેડી દેવાનું. આપણી ભાખરી તૈયાર છે. આપણી લસણની ચટણી અને ભાખરી બંને તૈયાર છે. આપણી ચટણી તૈયાર છે. તમે પણ આવી ટ્રાય મારજો. તમે કેવી રીતે બનાવો તે કોમેન્ટ કરી જણાવજો. લાઈક કરો, શેર કરો.